ગુજરાત યુનિવર્સિટીએ મેળવ્યો A+ ગ્રેડ 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની ટીમે ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ઇન્સ્પેક્શન બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને 5 પૈકી 3.3 પોઈન્ટ મળ્યા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાના અનુસાર A+ ગ્રેડ મેળવવામાં ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી. વિદ્યાર્થીઓને A+ ગ્રેડથી ફાયદો થશે. માર્કશીટ પર ગ્રેડ લખવામાં આવે છે. વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યો હતો. 10 વર્ષ બાદ A ગ્રેડ મળ્યો છે. તૈયારીઓમાં તો દરેક એના આપણે ખ્યાલ છે 7 ક્રાઇટેરિયા હોય છે અને સાથોસાથ ક્રાઇટેરિયામાં આપણી પ્રગતિ બતાવવી હોય. પણ અમારામાં મુશ્કેલી એવું હતી કે 10 વર્ષ પછી અમે NAAC ગયા અને 10 વર્ષમાં છેલ્લા 5 વર્ષમાં તો નોન એક્રેડિટેડ સ્ટેટમાં હતા. એટલે ઝીરોથી તૈયારીઓ કરવી પડી. ઝીરોથી માંડીને પછી આગળ વધ્યા તો બિકોઝ એ લોકો ગયા 5 વર્ષના જ ડાટા માંગે છે. કદાચ 5 વર્ષ પછી કરી દીધું હોત તો ઘણું બધું ડાટા ઇન કન્ટિન્યુએશન આવી ગયો હોત. તો આમાં ઓલમોસ્ટ બધા જ ક્રાઇટેરિયા એવા હતા જ્યાં શરૂઆતથી તૈયારીઓ રાખવી પડી. અને જે ક્રાઇટેરિયા અમે આગળ વધ્યા એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી આપણા જે નિયમપૂર્વક NEP જે પાડી એ, બીજું જે સંકલન છે HPP અને ગ્રાન્ટીનેડ કોર્સીસના, એ બધા જે ટીમ છે એ બહુ જ બિરદાવી ગયા છે.